તો ગઈ વખતે તો આપણે ચર્ચા કરી લીધી હતી આ રસાત્મકતાની, ભક્તિની રસાત્મકતાની. અને એમાં આપણે એ પણ જોઈ લીધું હતું કે ભક્તિ પણ એક સેપરેટ રસ કઈ રીતે છે, પૃથક રસ કઈ રીતે છે, અને એ પૃથક રસ જે છે, રસત્વ જે છે ભક્તિનો પણ, એ લૌકિક રસોથી ભિન્ન છે. કારણ કે ત્યાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. તો ત્યાં જે સ્નેહ જે છે એ મહાત્મ્ય જ્ઞાન સંયુક્ત અને સંસ્કૃત સ્નેહ છે. કોઈ લૌકિક સ્નેહ નથી. તો તેથી કરીને ત્યાંનું પૃથક્કરણ થઈ જાય છે કે આ કોઈ લૌકિક સ્નેહ કે લૌકિક નાયક નાયિકા ઇત્યાદિ સ્નેહવત નથી આ. કેમ કે ત્યાં સા પરાનુરક્તિરીશ્વર ઇત્યાદિ વચનાનુસાર અને યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ ભૂમૈવ સુખમ ભૂમાત્વેવ જિજ્ઞાસિતવ્ય ઇતિ. એ ભૂમા અધિકરણ ઇત્યાદિ અને ઉપનિષદિક જે વચન જે છે તેના અંતર્ગત તે ભક્તિની જે છે પૃથક રસત્વ જે છે તે સિદ્ધ થાય છે. ત્યાં ઉપનિષદની અંદર પણ એનું પૃથક રસત્વ સિદ્ધ કરેલું છે કે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. આ જે પ્રકારની જે અવસ્થા જે છે તે જ્યારે પ્રાપ્ત થાય છે કે જ્યાં બીજું બધું જ સંભળાવાનું બંધ થઈ જાય, જોવાનું બંધ થઈ જાય, સમજવાનું બંધ થઈ જાય, બસ એક માત્ર જ ખાલી જોવા, સમજવાનું અને અનુભૂત કરવાનું રહી જાય. શું? આલંબન. કોણ આલંબન? કોણ છે? સ્વરૂપ. બરાબર છે, પ્રભુ. તો પ્રભુમાં આ જે છે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ ભૂમાત્વેવ જિજ્ઞાસિતવ્ય ઇતિ. એ જે પ્રભુ ભૂમારૂપ જે છે તેમની અંદર જ એ કોન્સન્ટ્રેશન બીજા બધાનું વિસ્મરણ થઈ જાય, જેને મહાપ્રભુજી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ ઇત્યાદિ કહે છે. તો એ જે છે રસરૂપ ધારણ કરી લે છે. પછી ઇટ્સ નો લોંગર એ એક પ્રકારનો રસાત્મક અનુભૂતિ થઈ જાય છે. કેમ કે ત્યાં પછી મેં તમને સમજાવ્યું તેમ ભરતનાટ્યશાસ્ત્રના પ્રમાણે કે ત્યાં આલંબન વિભાવ, ઉદ્દીપન વિભાવ, ભાવ, વિભાવ, અનુભાવ, સંચારી ભાવ ઇત્યાદિ બધા જ ભાવો જે છે તે ત્યાં આવિર્ભૂત થઈ જાય છે અને રસની નિષ્પત્તિ કરે છે. જેથી કરીને જે રસનો અનુભૂતિ કરતા તે જે આલંબન જે છે તેનામાં તન્મય થઈ જતો. અને અહીંયા આપણા આલંબન જે છે તે હંમેશા કૃષ્ણ જ રહેશે. બરાબર? ભક્તિ, કૃષ્ણ ભક્તિની અંદર આલંબન હંમેશા ભક્તિ જ રહે, કૃષ્ણ જ રહેશે. સંયોગ હોય કે વિપ્રયોગ હોય. બરાબર? તો અહીંયા આપણે જોયું. પછી આગળ કહી રહ્યા છે કે પીબત નનો પીબત ભાગવતમ રસમ આલયમ ઇતિ પદૈઃ કથમ તસ્યૈવ ફલત્વમાયાતિ ઇતિ ચેદ અત્ર વદામઃ શ્રી ભાગવતસ્ય શબ્દાત્મકત્વાत् શ્રવણસ્યૈવ પ્રાપ્તત્વાत् શૃણુત ઇતિ પદમ અનુક્ત્વા યદ રસમ પીબત ઇતિ ઉક્તમ તેન શ્રી ભાગવતે શબ્દ પ્રતિપાદ્ય કશ્ચન અસાધારણ રસો અસ્તિ ઇતિ જ્ઞાયતે. અરે ભાઈ, હવે ક્વેશ્ચન એ પૂછે છે શ્રી ગોકુલનાથજી કે હા, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, તેની અંદર શ્રી ભાગવતમાં જે ભક્તિ રસ જે છે તે મુખ્યત્વે પ્રતિપાદન કરેલો છે. કૃષ્ણ ભક્તિ રસનું પ્રતિપાદન થયેલું છે. કેમ કે ત્યાં કહે છે નિગમ કલ્પતરોર ગલિતમ ઇત્યાદિ પીબતર ભાગવતમ રસમાલયમ. હવે એમાં એક પ્રશ્ન રજૂ કરે છે કે ભાઈ, પીબત ભાગવતમ રસમ આલયમ ઇતિ પદૈઃ, આ જે કહ્યું છે પીબત, પીવું, આ રસને પીવો એમ કહ્યું છે. અરે પણ રસ તો છે નહીં. સમજ્યા? ઇતિ પદૈઃ કથમ તસ્યૈવ ફલત્વમાયાતિ ઇતિ ચેત અત્ર વદામઃ શ્રી ભાગવતસ્ય શબ્દાત્મકત્વાत् શ્રવણસ્યૈવ પ્રાપ્તત્વાत्. રસ તો છે ને, ક્યાં છે આલંબન? સમજ્યા કે નહીં? રસ
રસ પીવા માટે ઉપરથી પાછો પીબત શબ્દ છે કે પીવો, તો ત્યાં ફલાત્મકતા કઈ રીતે આવી? રસને પીવો એવું કહ્યું છે કે પીબત ભાગવતમ રસમાલયમ. તો અહીંયા રસ તો છે નહીં, પ્રત્યક્ષ રસ છે નહીં, પ્રત્યક્ષ આલંબન નથી, તો પીવાનું કોને? તો ફલત્વ કઈ રીતે પ્રાપ્ત થશે? અહીંયા કથમ ફલત્વમાં આયાતી. બરાબર છે. તો ત્યાં કહે છે ઇતિ ચેત અદ્ર વદામઃ. જો એમ કહો તો અહીંયા એમ કહેવામાં આવે છે કે શ્રી ભાગવતસ્ય શબ્દાત્મકત્વાत्. તો અહીંયા જે છે એ જેવી રીતે પ્રભુ પણ રસરૂપ છે, કારણ કે ઉપનિષદ એમ કહે છે કે રસો વૈ સહ યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈ સહ આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાય આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રેમથી અભિસંવિશંતિ તદ્વજિજ્ઞા ઇત્યાદિ ઇત્યાદિ. અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. તો ભગવાનને પણ રસ કહેલો છે. ઉપનિષદમાં બ્રહ્મને રસરૂપ કહેલા છે કે સ્વયં રસમ હેવ ગુમ લબ્ધ્વાનંદી ભવતી. સમજ્યા? રસમ હેવ આ જ રસ છે. સ્વયં ભગવાનને પણ રસરૂપ કહે છે. તો ભગવાન તો છે નહીં યાર. ભાગવતનું તમે પઠન કરી રહ્યા છો, અધ્યયન કરી રહ્યા છો, શ્રવણ કરી રહ્યા છો, તો શ્રવણમાં કઈથી ભગવાન આયા? ક્વેશ્ચન છે. હા, ગોકુલનાથજી રેઝ કરે છે કે ભગવાન તો છે ને પ્રત્યક્ષ બ્રહ્મ. ભગવાન ક્યાં છે? પ્રત્યક્ષ કોઈ હોય તો એ આલંબન હોય, પ્રત્યક્ષ ઉપસ્થિત, તો તમે કંઈક તો રસાનુભૂતિ કરી શકો. પ્રત્યક્ષ જ નથી, આ તો શ્રવણ છે. તો કઈ રીતે અહીંયા રસાત્મકતા સિદ્ધ થશે? સમજ્યા? ક્વેશ્ચન ખબર પડી ને? તો અહીંયા એમ એક ક્વેશ્ચન રેઝ કરીને એમ કહે છે કે હા, શ્રી ભાગવતસ્ય શબ્દાત્મકત્વા શ્રવણસ્યૈવ પ્રાપ્તત્વાत्. જરૂરી નથી કે ભગવાન પ્રત્યક્ષ હોય. તવ કથામૃતમ, બોલો, તપ્ત જીવન. બરાબર, રાઈટ રાઈટ. સો તવ કથામૃતમ તપ્ત જીવનમ. અરે આપની કથા પણ જેમ ભગવાન ષડૈશ્વર્યમાન છે, ષડૈશ્વર્ય યુક્ત છે, તેવી રીતે ભગવાનની કથા પણ ષડૈશ્વર્ય યુક્ત છે. 6 ગુણવાળી છે ભગવાનની કથા પણ. જે રીતે ભગવાન 6 ગુણવાળા છે, એવી રીતે ભગવાનની કથા પણ 6 ગુણવાળી છે. પણ there is a difference. બંનેમાં થોડોક ડિફરન્સ છે. ભગવાન જેવા છે એવા જ ભગવાનની કથા છે. તો અહીંયા જ્યારે પણ ભાગવતની લીલાનું અનુસંધાન કરીએ, અધ્યયન દ્વારા કે શ્રવણ દ્વારા, અથવા તો જે મહાપ્રભુજીએ કહેલી જે પદ્ધતિ જે છે અને અધિકાર જે છે અને જે પ્રોસેસ અને પ્રકારથી ભાગવતના નિત્ય અધ્યયનનો ઉપદેશ જે મહાપ્રભુજીએ કરેલો છે, અથવા જે વક્તા અને શ્રોતા તેમની અધિકારિતાને સૂચિત કરીને અને પ્રયોજનને સૂચિત કરીને જ્યારે તે બંને ભાગવતના અધ્યયન અધ્યાપનમાં સંલગ્ન થાય, ત્યારે ત્યાં જો કે પ્રત્યક્ષ આલંબન નથી ઉપસ્થિત, પણ કિંતુ સ્વયં ભાગવતને ભગવાનના આધિદૈવિક ચરણરૂપ ગણેલા છે. ઇવન ચરણરૂપ નહીં, પણ આખા સમગ્ર નામાત્મક નામ માને વાંગ્મય ગણેલા છે શ્રી ભાગવતને. કેમ કે તવ કથામૃતમ તપ્ત જીવન. સમજ્યા? સો વોટ કે આલંબન ઉપસ્થિત નથી, સો વોટ? તો શું રસાત્મકતા નહીં રહે? છતાંય રસાત્મકતા રહેશે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મશાપમ. બરાબર? સો વોટ? તો
તો અહીંયા એમ કહે છે કે શ્રી ભાગવતસ્ય શબ્દાત્મકત્વાત, ભાગવત જે છે એ પ્રભુનું વાંગમય નામાત્મક રૂપ છે. શબ્દાત્મક એટલે નામાત્મક, સમજ્યા? શબ્દાત્મક એટલે કે પેલો ભૌતિક શબ્દ રૂપ નહીં, સમજ્યા? નામાત્મક, ભગવાનનો વાંગમય સ્વરૂપ. બરાબર? તો શ્રી ભાગવતસ્ય શબ્દાત્મક, શ્રવણસ્યૈવ પ્રાપ્તત્વાત, એ સાંભળવાથી જ પ્રાપ્ત થાય. એ રસ જે છે, ભક્તિ રસ જે છે, એ સાંભળવાથી પ્રાપ્ત થાય, સમજ્યા? તો શ્રવણસ્યૈવ, કેમ કે ત્યાં શ્રવણ થઈ રહ્યું છે, તેથી કરીને કથામૃત છે. શ્રવણસ્યૈવ પ્રાપ્તત્વાત, તો શ્રવણથી જે રસ પ્રાપ્ત થશે. શૃણુત ઇતિ પદ અનુક્ત્વા યત રસમ પીબત, અને તેથી કરીને શ્રવણ કરો, સાંભળો એમ નથી કહ્યું. શૃણુત ભાગવતમ રસમાલયમ એવું નથી કહ્યું. શું કહ્યું છે? શું કહ્યું છે? પીબત કહ્યું છે શબ્દ. શૃણુત નથી કહ્યું, સાંભળો. ભાગવતને સાંભળો એવું નથી કહ્યું. ભાગવતનું શ્રવણ કરો એમ નથી કહ્યું. શું કહ્યું છે? રસનું પાન કરો. રસનું પાન કરો એમ કહ્યું છે શબ્દ. તો અહીંયા શૃણુત ઇતિ પદમ અનુક્ત્વા યદ રસમ પીબત ઇતિ ઉક્તમ તેન ભાષી ભાગવતે શબ્દ પ્રતિપાદ્યમ કશ્ચન અસાધારણ રસઃ અસ્તિ ઇતિ જ્ઞાયતે. સાંભળવાથી, શબ્દથી પ્રતિપાદ્ય, નામથી પ્રતિપાદ્ય કોઈક એક પૃથક ભક્તિ રસની સિદ્ધિ થઈ રહી છે. અહીંયા કોઈક અલગ અસાધારણ કોઈક રસની પ્રાપ્તિ થઈ રહી છે. એક્ઝેક્ટલી એ જ ફોર્મમાં જે ગોપી ગીતના ફોર્મમાં છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. અને ત્યાં પણ શ્રી મહાપ્રભુજીનો એક વચન છે, જરા કોઈક મને શોધીને આપે જરા અત્યારે. એ જ તવ કથામૃતમ તપ્ત જીવનમ ની સુબોધની અંદર છેલ્લો પેરેગ્રાફ છે ને, જરા કોઈક વાંચે છેલ્લો પેરેગ્રાફ સુબોધનીનો. એમાં સંભૂય રસજનકતા, સંભૂય રસજનકતા શબ્દ આવે છે. જરા એ પેરેગ્રાફ વાંચો જો કોઈની જોડે હોય, તો હમણાં ઓપન કરું છું સુબોધની. એ જો કોઈની પાસે હોય ને, ગોપી ગીતમાં એ નહીં, હું સુબોધની વાત કરું છું. તવ કથામૃતમ ની સુબોધની ઓપન કરો અને એમાં છેલ્લો પેરેગ્રાફ છે. એટલે લાસ્ટમાં એવી શંકા ઉઠાવી હતી ને કે ભાઈ કથાનું એટલું બધું મહાત્મ્ય તમને છે, તો પછી શા માટે પ્રભુને શોધી રહ્યા છો? એક્ઝેક્ટલી કહ્યું કે ભાઈ ઘનીભૂત રસ, સંભૂય રસ, સંભૂય રસ કરેક્ટ, એનો આનંદ વિશેષ છે. કરેક્ટ. એ જરા એ પેરેગ્રાફ તમે ફ્લેશ કરો ને, મારે અહીંયા સ્ક્રીનમાં ડિસ્પ્લે કરવું છે. તમે વોટ્સએપમાં મોકલી દો. વોટ્સએપમાં મોકલો છો ને તમે સ્ક્રીનશોટ, તો હું ત્યાંથી લઈ લઈશ. કોઈની પાસે છેલ્લો પેરેગ્રાફ હોય તો. છે કોઈની પાસે? કોઈ કરે છે કે હું કરું? બોલો. ભાવેશભાઈ, હા, ઓકે. અચ્છા, કોઈ મોકલ્યું? ઓ ના, તો બીજો કોઈ આવ્યો. એક મિનિટ. એક સેકન્ડ.
અવાજ આપતો નથી. હા હા, તો આવે ને અવાજ? હા. કયો શ્લોક છે તવ કથામૃતમ? હા, નવમો છે ને, નવમો છે. હા, મળી ગયો. હા, મળી ગયો. ઓકે. શું કહે છે? હા, એ કહે છે સ્વરૂપ અને કથામાં ભેદ છે. જનનાદિ દોષ. હા, જનનાદિ દોષ રહિતા વા જનનાદि દોષ રહિતા વા પરમ વિરલમ અમૃતમ કેવલમ મરણોપસ્થિતૌ તન નિવર્તકમ એવ ન તુ સંભૂય એકત્ર રસજનકમ. અરે શું શબ્દ વાપરે મહાપ્રભુજી, એક્સિલન્ટ. પરમ વિરહે મરણ નિવર્તકત્વેન તદ ઉપયોગ ઇતિ ભગવત્વેન સ્તુયતે. This is called as પિબતરા ભાગવતમ રસમાલયમ. શું કહે છે મહાપ્રભુજી કે એટલી બધી ભગવાનની કથાની પ્રશંસા કરો છો ગોપિકાઓને, તો પછી કથા જ કરો ને. ભગવાનની પ્રત્યક્ષ સેવા કરવાની સી જો ભગવાનનું પ્રત્યક્ષ ભગવાનની કોઈ જરૂર નથી. પછી કથા પર જ રહો. કેમ કે તમારી કથા આટલી બધી ઐશ્વર્યવાન છે. ભગવત ઐશ્વર્યમ તું ન તથા કથામૃતમ ચ પુનઃ સર્વલોકાત વ્યાપ્ય તિષ્ઠતિ સ્વસામર્થ્યમ સર્વત્રૈવ સંપાદયતિ. આટલી બધી જો કથા આપની એટલી બધી મહાત્મ્ય હોય કથાનું, કે તપ્ત જીવન હોય, કવિભીરીડત હોય, કલ્મશાપમ હોય, શ્રવણ મંગલ હોય ને શ્રીમદાતત હોય, ભૂરીદાજના, તો પછી કથા જ કરો. પ્રત્યક્ષ સેવા કરવાની શી જરૂર છે? બરાબર. તો ત્યાં મહાપ્રભુજી કહે છે કે કથા જે છે ભગવદ રૂપ છે. એબ્સોલ્યુટલી કથા જે છે એ ષડૈશ્વર્યવાન છે. બરાબર છે. અને ભગવાનની સમાન છે કથા. ભગવાનની કથા ભગવાનની સમાન જ છે. બરાબર છે. પણ એક ડિફરન્સ છે. કયો ડિફરન્સ? તો એ કહે છે કે પરમ વિરલમ અમૃતમ. કથા જે છે એક પરમ વિરલ છે. એટલે એક કાનથી સંભળાય ને બીજા કાનમાંથી બોલો શું થાય? નીકળી જાય. એક કાનમાં અંદર જાય, હૃદયમાં થોડું ઘણું રહે. અવાજ બહુ છે ભાઈ, મ્યુટ કરો. એક કાનમાં જાય અને જો કોઈ બહુ સારો અધિકારી હોય શ્રવણનો, તો ચાલો થોડું ઘણું સમય સુધી ભગવદ લીલાનો આસ્વાદન લઈ શકે. પણ એ વધારે સમય સુધી ટકે નહીં. વિરલમ અમૃતમ. સમજ્યા? ટકે નહીં. સંભૂય એકત્ર રસજનકમ ન. એ બહુ વાર સુધી જે છે કથા ટકે નહીં. સમજ્યા? એક કાનમાંથી આવે ને બીજા કાનમાંથી જતી રહે જલ્દીથી. ટકે નહીં. ત્યાં સ્ટેબલ ના રહે. કન્ટિન્યુઅસ ચાલતી હોય. નથી થતી ને. હે? હૃદયમાં સ્થિર નથી થતી. સ્થિર કદાચ થઈ જાય કોઈકને, પણ કથા જે છે એ કન્ટિન્યુઅસલી ચાલતી વસ્તુ છે. એવર ફ્લોઈંગ, નેવર સ્ટોપ્સ.
સ્ટેટિક નથી. એ કે ફોટો લઈ લીધો એટલે કથાનો ફોટો થઈ ગયો એવું નથી. હૃદયની અંદર, હૃદય પટલની અંદર એ એવર ફ્લોઈંગ છે. એવરી નાવ એન્ડ ધેન, દરેક ક્ષણમાં જે પેલો કીર્તન આવે છે ને, છીન છીન બા નિક ઓર હી ઓર, સંયોગમાં છે, ભગવાન ઉપસ્થિત છે. તો ત્યાં પણ છીન છીન એટલે ક્ષણ ક્ષણ જે છે, આપને જ્યારે પણ દર્શન કરવું તો કંઈક અલગ જ છબી ઉત્પન્ન થાય છે આપની. તેવી રીતે ક્ષણ કથા અમૃતમ નો આસ્વાદન હૃદયની અંદર જ્યારે કોઈ લે હોત તો કન્ટિન્યુઅસ ફ્લોઈંગ લાઈક જલની જેવો સ્વભાવ છે કથાનો. કન્ટિન્યુઅસલી ફ્લો કરતી જ રહે. નદી જેમ અટકે નહીં તેમ કથામૃત જે છે કન્ટિન્યુઅસલી ફ્લો થતી જ રહે, સ્ટેબલ ના રહે. સમજ્યા? પ્રવાહ ચાલતો જ રહે પ્રવાહ. વિરલમ અમૃતમ કેવલમ મરણોપસ્થિતૌ તન નિવર્તકમ વેવ ન તુ સંભૂય એકત્ર રસજનકમ. સંભૂય એકત્ર રસજનકતા, રસપિંડ નથી. એ પિંડ નથી, રસ છે, પ્રવાહ રસ છે કથા, પિંડ નથી. રસપિંડયોરિવ તવ કથાયાશ્ચ વિશેષા અન્યથા કથાર્થમેવ યત્ન કૃતસ્ય પરમ વિરહે મરણ નિવર્તકત્વેન તદુપયોગ ઇતિ ભગવત્વેન સ્તુયતે. તો જે દ્રવીભૂત રસાત્મા કહે છે ને, દ્રવીભૂત રસાત્મા અને ઘનીભૂત રસાત્મા, તો કથા જે છે દ્રવીભૂત રસાત્મા છે અને ભગવાન જે છે એ ઘનીભૂત રસાત્મા છે. તો આ ડિફરન્સ છે. ઘનીભૂત એટલા માટે કારણ કે કથા જે છે, દ્રવીભૂત એટલા માટે છે કારણ કે કથા જે છે કન્ટિન્યુઅસ ફ્લો થતી. પણ જ્યારે રસાસ્વાદન કરવાનો જ્યારે સમય આવે તો પ્રવાહની જેમ આવે ને જાય, એક ભાવમાંથી બીજો ભાવ, બીજો ભાવમાંથી ત્રીજો ભાવ, ત્રીજો ભાવમાંથી ચોથો ભાવ, સ્ટેબલ ના રહે. મનોરથની અંદર પણ મનોરથાંતમ શ્રુતયો યથાયયું, એ જ પ્રોબ્લેમ છે. એટલે કથામૃતની અંદર દ્રવીભૂત રસાત્મા હોવાના કારણે પ્રવાહી સ્વરૂપથી, જેમ પ્રવાહી કેવી રીતે, પ્રવાહનો સ્વભાવ કેવો છે? પ્રવાહીનો સ્વભાવ એ છે કે એક તો લિક્વિડ ફ્લુઇડ ફોર્મમાં હોય, અને ફ્લુઇડ ફોર્મમાં હોય, અને બીજું કે તે વહેતું રહે, એક જગ્યાએ સ્થિર રહીને સ્થિર ના રહે, વહી જાય. વહી જાય એટલે શું છે કે કન્ટિન્યુઅસ ફ્લો થતું રહે, ફ્લોઈંગ થતું રહે. કન્ટિન્યુઅસ ફ્લોઈંગ થતું તો એની સારા ગુણો પણ છે ને ખરાબ ગુણો પણ છે. સારા ગુણ એ છે કે તમે જેમ માળો તેમ વળી જાય. તમે એના કંટ્રોલમાં છો, પ્રવાહીના કંટ્રોલમાં. તમે જે નદીને વાળો તો એ નદી ત્યાં વહી જાય. એવી રીતે કથા પણ વાળો તો ત્યાં વહી જાય. જેવા મનોરથ કરો તેવી કથા. સમજ્યા? હૃદયની અંદર એનો આસ્વાદન લેવો કથાનો, રસમ પીબત. તો ઇન્ચાર્જ કોણ છે રસનો? ઇન્ચાર્જ છે જે શ્રવણ કરતા છે, ઇન્ચાર્જ છે, ભગવાન નહીં. તમે જેવી રીતે મનોરથ કરો એવી રીતે તમારા હૃદયની અંદર ભાવ ઉત્પન્ન થાય. તો ઇન્ચાર્જ જે છે કંટ્રોલમાં કોણ છે? ભક્ત કંટ્રોલમાં છે. ભગવાનની લીલાનો આસ્વાદન કરવાનો જે કંટ્રોલ કોના હાથમાં છે? ડ્રાઈવર સીટમાં કોણ છે કથામૃતની અંદર? ભક્ત. એ જેમ ભાવના કરે તેમ ભાવના ચાલતી રહે. સમજ્યા? એમાં ભગવાન કંટ્રોલિંગ ફેક્ટર નથી તે વખતે. પણ ભગવાન જયારે પ્રત્યક્ષ ઉપસ્થિત થાય, તમ ગોરખ છુરિત કુંતલ બદ્ધ બરહ
શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતામ સે વિન્યસ્ત હસ્ત ધુનાનમ અબ્જમ. ત્યારે ભગવાનને એમ કહો કે નહીં નહીં, હમણાં જરા પ્રકટ થવાનું બંધ રાખો, હું જેમ કહું તેમ કરો તો ચાલે? તો ચાલે? ભગવાન ના ચાલે. ભગવાન જેવી રીતે પ્રકટ થવા ઈચ્છે તેમ પ્રકટ થશે. સમજ્યા? એટલે કથામૃતમાં કંટ્રોલ કોના હાથમાં છે? ભક્તના હાથમાં. અને પ્રત્યક્ષ ભગવાન જ્યારે આવિર્ભૂત થાય, તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ. આ જયારે પ્રત્યક્ષ આવિર્ભૂત થઈ જાય ભગવાન, ત્યારે ચાર્જ કોના હાથમાં છે? કોણ છે ઇન્ચાર્જ? ભગવાન સ્વયં. હવે જયારે ભગવાન ઇન્ચાર્જ છે તો ભગવાન જેમ કરે તેમ આપણે અનુભૂત કરવું પડે. ભગવાન જેવી રીતે લીલા કરે તે વખતે પ્રત્યક્ષ, તેમ ભક્તને અનુભૂત કરવી પડે. બંને એડવાન્ટેજીસ પણ છે, ડિસએડવાન્ટેજીસ પણ છે બંનેમાં. કારણ કે કથામૃતની અંદર એડવાન્ટેજ શું છે કે મારે જેવી કથા સાંભળવી છે એવી રીતે ભગવાન આવિર્ભૂત થશે. મારો જેવો મનોરથ છે એવી રીતે ભગવાન મારા મનોરથ પ્રમાણે, મારા ભાવ પ્રમાણે હું ભગવદ લીલાનું આસ્વાદન કરીશ. એ કંટ્રોલ ભક્તના હાથમાં છે. અને વર્સિસ ભગવાન જયારે આવિર્ભૂત થાય, ભગવાન જયારે બાહ્ય કંટ્રોલ લે, બહિ પ્રાકટ્ય લે, બહિ પ્રાકટ્ય થાય, ત્યારે ભગવાન ચાર્જમાં છે, ઇન્ચાર્જ ભગવાનના હાથમાં છે. તો એ જે છે ઘનીભૂત રસાત્મા છે. જ્યારે બહિ પ્રાકટ્ય થાય ભગવાનનું, ત્યારે બાહ્ય જે પ્રકટ ભગવાન જે છે એ આખી લીલાને કંટ્રોલ કરે પછી. અને આંતરસ્થિત ભગવત પ્રાકટ્ય હોય કથામૃતના દ્વારા, તો ભક્ત જે છે કંટ્રોલમાં છે. કારણ કે ભક્ત એને અનુભૂત કરી રહ્યો છે. સમજમાં આવ્યું? તો હવે આમાં કોઈ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ ઉપસ્થિત કરે કે તેથી કરીને શું આંતર જે અનુભૂતિ છે ભગવાનની તે શું કમ્પ્લીટલી ભક્તના હાથમાં છે? એબ્સોલ્યુટલી નહીં. કારણ કે વિપ્રયોગની અંદર પણ સંયોગ અને સંયોગની અંદર પણ વિપ્રયોગ તો છે જ. કોઈક ને કોઈક વિપ્રયોગની અંદર સંયોગ છુપાયેલો છે ને કોઈક ને કોઈક સંયોગની અંદર વિપ્રયોગ છુપાયેલો છે. કારણ કે એક વાત સમજો તમે, થોડીક ડિટેલ એનાલિસિસ કરો, જો થોડું વધારે ફિલોસોફિકલ થિંકિંગ કરો ને તો તમને સમજમાં આવશે કે જ્યારે પણ આપણે કથામૃત દ્વારા વિપ્રયોગની અનુભૂતિ જ્યારે કરતા હોઈએ, ત્યારે જે આંતર સ્થિત ભગવાન જે છે, હૃદયની અંદર સ્થિત જે ભગવાન જે છે, એ શું ભગવાન ઉપસ્થિત નથી, આવિર્ભૂત નથી થતા? હૃદયની અંદર ભગવાન ઉપસ્થિત નથી થતા? શું ભગવાનનો અત્યંત અભાવ હોય છે? ભગવાન સર્વથા અભાવ હોય છે? ભગવાનનો કેવલ લીલાનો જ પ્રાકટ્ય હોય છે? હૃદયની અંદર પણ ભગવત આવિર્ભાવ હોય છે. સમજ્યા કે નહીં? એવું કહી શકાય કૃષ્ણ જના દ્રષ્ટા કૃપાયુક્તો યથા ત્યારે બહાર કહી શકે? હા, ભગવાનની ઉપસ્થિતિ બંને છે, પણ બંનેની અવસ્થા જે છે એમાં ભેદ આ પ્રકારનો આવે છે કે આંતરસ્થિત આવિર્ભૂત ભગવાન એ આંતર સંયોગ છે. તો એને આપણે વિપ્રયોગની અંદર પણ પાછો એક આંતર સંયોગ છે, પાછો છુપાયેલો છે. કારણ કે હૃદયની અંદર પણ જો આપણને ભગવદ સંયોગ નો આનંદ નહીં મળતો હોય, સર્વથા જો ભગવત સંયોગનો અભાવ જ હોય, સર્વથા અત્યંત અભાવ હોય, તો કરુણ રસમાં પર્યવસિત થઈ જાય, શૃંગાર રસ જ નહીં રહે, કરુણ રસમાં પર્યવસિત થઈ જશે. તો આંતર સંયોગ તો છે કે નહીં યત્કિંચિત? સમજમાં આવ્યું? વિપ્રયોગની અંદર પણ તેવી રીતે વાઇસે વર્સા, જ્યારે પ્રભુ સાક્ષાત ઉપસ્થિત હોય, બહિ પ્રાકટ્ય હોય, બાહ્ય પ્રાકટ્ય હોય પ્રભુનું, તે વખતે
વિપ્રયોગ થઈ શકે છે, તે વખતે વિપ્રયોગ થઈ શકે છે. છીન છીન બાનિક ઓર હી ઓર, શું છે આખું કીર્તન? આડાનામાં છે. છીન છીન બાનિક ઓર હી ઓર, કેટલી વાર ગયું છે મને યાદ નથી રહ્યું પાછું. ના ના, એ નહીં. નો 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 નો, છીન છીન બાનિક ઓર શયન નું કીર્તન છે, આ અડાનામાં છે. હા હા, એ છે. કોણ બોલ્યું હમણાં? કોણ બોલ્યું? ના ના, એ નહીં, એ નહીં, સોરી, એ પણ નહીં. એ કીર્તન છે છીન છીન બા, અડાના રાગમાં છે. ક્યાં ગયો? એક સેકન્ડ. આજે બધા કેમ બોલતા નથી? બધા રિસર્ચ કર્યા, ફટાફટ બોલો બધા. ફર્સ્ટ લાઈન શું છે કીર્તન? છીન છીન બાનિક ઓર હી ઓર. જબ દેખો તબ નહીં શીખ. આ રહ્યા, હા, અરુણાબેન બરાબર બોલો. જબ દેખો તબ, બોલો અરુણાબેન, બોલો. મ્યુટમાં જતા રહ્યા. શું થયું? અરુણાબેને મ્યુટ કેમ કર્યું? બોલો ને ભાઈ. અરે કોઈ બોલતું કેમ નથી આજે? બધા શાંત શાંત બેઠા છે બધા. છીન બાનિક ઓર હી ઓર, હા. જબ દેખો તબ નુતન સખીરી, દ્રષ્ટિ ન રહે એક પર. હા હા, મસ્ત, બરાબર છે. સંયોગ એટલો બધો જ, ઠાકોરજી ઉપસ્થિત છે સન્મુખમાં, અને ઠાકોરજીના કોઈ એક સ્વરૂપના દર્શન કરતા કરતા કોન્સન્ટ્રેશન બીજામાં જતું રહે, બીજા સ્વરૂપ, બીજા અંગ પ્રત્યંગના દર્શન કરતા કરતા પાછું ત્રીજા અંગ પ્રત્યંગમાં જતું રહે કોન્સન્ટ્રેશન, ત્રીજા કરતા કરતા પાછું ચોથામાં જતું રહે, ચોથામાં કરતા કરતા પાંચમામાં જતું રહે. જો સંયોગની અંદર પણ આ પ્રોબ્લેમ છે. આખું કીર્તન કરો ને ભાઈ નિર્મલાબેન, આખું બોલો કીર્તન ધીરે ધીરે. ક્યાં ગયા? બોલો બોલો ભાવેશ. આ છે ને સાલું કોઈ બોલતું જ નથી આખું. બોલો, બધા બીવે છે ખબર નહીં કેમ. હવે હમણાં ક્યારનો હું પૂછતો તો ત્યારે પછી બોલતા નતા. ભાવેશભાઈ બોલે તારા અંદર. હવે 1 મિનિટ ભાવેશભાઈ, બોલો ફરીથી કમ્પ્લીટ કરો. 1 મિનિટ બોલો. જબ દેખો તબ નૂતન સખીરી. હા, 1 મિનિટ. જબ દેખો તબ નૂતન સખીરી. હા, ઉપસ્થિત છે સામે ઠાકોરજી, બરાબર? તો એક જ ઠાકોરજીના અલગ અલગ પર્સપેક્ટિવ કઈ રીતે આવી શકે એક જ ટાઈમમાં, સેમ ટાઈમમાં? તો એ કહી રહી છે કે જેટલી વાર આપને નિરખું છું એટલી વાર કંઈક અલગ જ છબી ઉપસ્થિત થાય છે આપની. જબ દેખો તબ નૂતન સખીરી. સમજ્યા મારા વાલા? સંયોગ ચાલી રહ્યો છે છતાંય જો ચેન્જીસ આવી રહ્યા છે. આગળ બોલો. જબ દેખો તબ નૂતન સખીરી. દ્રષ્ટિ ન રહે એક ઠોર. હા, સામે હોય, બરાબર છે ઠાકોરજી, તો દર્શનમાં બધા મને રાસના પ્રસંગમાં એક આવે છે કે આપીતમ અપી ના તૃપ્તમ. ભગવાન આવિર્ભૂત થયા તો ભક્ત જે છે એ આવિર્ભૂત જે છે ભગવાનને દર્શન કરતા કરતા એટલા કોન્સન્ટ્રેશનમાં આવી ગયા કે પોતાનું એક્ઝિસ્ટન્સ ભૂલી ગયા, કે હું છું એ પણ ભૂલી ગઈ. એટલી બધી કોન્સન્ટ્રેશનની અવસ્થા સંયોગમાં, એક એ સ્થિતિ અને આ સ્થિતિ જે અહીંયા કીર્તનમાં વર્ણિત છે એને તમે કોન્ટ્રાસ્ટ કરીને જુઓ તો અહીંયા સ્થિતિ કઈ પ્રકારની સ્થિતિ છે કે જ્યારે આપના સન્મુખ દર્શન કર્યા તો દ્રષ્ટિ એક
અંગ પ્રત્યંગમાં રહેતી નથી. અલગ અલગ અંગ પ્રત્યંગ, અલગ અલગ છબી પ્રકટ થાય છે તમારી. ક્ષણ ક્ષણ એક નવી ઉત્પન્ન થાય છે આપની છબી. જબ દેખો તબ નૂતન સખીરી દ્રષ્ટિ ન રહે કઠોર. એક જગ્યાએ દ્રષ્ટિ રહેતી જ નથી. જુદી જુદી જગ્યાએ દ્રષ્ટિ જાય છે આપના જુદા જુદા અંગ પ્રત્યંગના સૌંદર્યને નિહાળવા માટે. આગળ. હમણાં ગિરીશભાઈ કીધું ને એ કીર્તનમાં એ સાચી વાત છે, કેમ કે માયરી આજ ઓર કાલ ઓર દીન પ્રતિ ઓર. હા હા હા, એ કઈ વાંધો નથી, પણ આ કન્ટિન્યુ રાખો, મને આ કમ્પ્લીટ કરવું છે. અમારા આ કીર્તનમાં કોન્સન્ટ્રેશન છે. કહા કહું કછું કહત ન આવે, બહુત કરી ચિત દોર. કેટલી બધી મેં ટ્રાય કર્યું કે હું એકમાં કોન્સન્ટ્રેશન રાખું, પણ સાલું થતું જ નથી. કોન્સન્ટ્રેશન એકમાં જુદા જુદા આપની જે નૂતન છબી એટલી બધી આકર્ષક છે કે એક સ્ટેટિક ઇમેજમાં કોન્સન્ટ્રેશન નથી રહેતું. અલગ 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 જે આપની છબી છે એમાં કોન્સન્ટ્રેશન જતું રહે છે. શું કરવું હવે? હું મારા કંટ્રોલમાં જ નથી. આ વાત મારા કંટ્રોલમાં જ નથી. હવે શું કરવું? આ જો, આ સંયોગનો પ્રોબ્લેમ છે. સંયોગ હોય તો ભગવાન કંટ્રોલિંગ ફેક્ટર છે. સમજ્યા? આગળ. એટલે એક જ સ્વરૂપમાં એવી નૂતન અનુભૂતિ થઈ રહી છે. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી, યસ યસ યસ. પછી આગળ. ઉમન દાસ પ્રભુ ગોવર્ધન ધર, રસિક રાય શિર મોર. સમજ્યા? રસો વૈસ યદ્વૈ તત્ સુકૃતમ. આ પ્રસાત્મક છો તો રસાત્મક છે એટલા માટે પીબત થઈ રહ્યું છે. તો સંયોગમાં પણ પીબત અને વિપ્રયોગમાં પણ પીબત. ડિફરન્સ એ છે કે વિપ્રયોગમાં વિરલત્વ છે, ટકે નહીં બહુ. એક લીલામાંથી બીજી લીલા, બીજી લીલામાંથી ત્રીજી લીલા, ત્રીજી લીલામાંથી ચોથી કથા, ચોથી લીલામાંથી પાંચમી કથા ચાલતી જ રહે કન્ટિન્યુઅસ કથામાં. વર્સિસ બહિપ્રકટ પ્રાકટ્ય હોય તો ભગવાન કોઈ એક લીલા કરતા હોય તો એમાં બધાનું કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જાય. પણ દરેક સંયોગની અંદર વિપ્રયોગ છે, દરેક વિપ્રયોગની અંદર સંયોગ છે, જે આ છીન છીન બાનિક ઓર હી ઓર કીર્તનની અંદર પણ વ્યક્ત થાય. જો ભલે સંયોગ છે છતાંય નૂતન છબી પ્રકટ થઈ રહી છે. તો આ સમજવાની વાત છે કે બંને સ્થિતિની અંદર રસમ હેવ લબ્ધ્વાનંદી ભવતી ઇતિ ન્યાયેન. પીબત જે છે એ શબ્દ જસ્ટિફાઈડ છે અહીંયા. પીબત શબ્દ જ હોવું જોઈએ, શૃણુત નથી અહીંયા. કારણ કે પીવે છે કેમ? કારણ કે પીએ એટલે સાક્ષાત મોઢાથી પીવે નહીં મારા વાલા. પીવે એટલે મોઢાથી પીવાનું જરૂરી નથી. મોઢાથી પણ પી શકાય અને શ્રવણથી પણ પી શકાય. અહીંયા જે છે પીબત શબ્દ જે છે એ ત્યાં હૃદયની અંદર આસ્વાદ્યમાનતા જે છે, હૃદયની આસ્વાદ્યમાનતાને અહીંયા કહેવામાં આવી રહ્યું છે. જીબડાના આસ્વાદ્યમાનતા નહીં, લડ્ડુ પૂડી મોહનથાળની આસ્વાદનતા એ નહીં. સમજ્યા? હૃદયની. ધવલભાઈ એક કેવું હતું. હા, આપણે મહાપ્રભુજે બી સુબોધિનીજીમાં કહ્યું છે ને કે ભાઈ જયારે બહારની અગ્નિ કાષ્ટમાં પ્રકટ થાય છે, કાષ્ટમાં તો અગ્નિ છે પણ બહારની અગ્નિનો સ્પર્શ થવો જરૂરી છે તો કાષ્ટ આખું એમાં અગ્નિ પ્રકટ થઈ શકે. એવી રીતે બહાર પ્રકટ થયેલા પ્રભુ એ અંતરમાં પ્રવેશ થાય તો અંતરમાં રહેલા પ્રભુ એ બહાર પ્રકટ છે. રાઈટ, બરાબર છે, કરેક્ટ. તેથી કરીને અહીંયા એ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી એવું કહી રહ્યો હતો કે આંતર પ્રાકટ્ય ધવલભાઈ જયારે બાનિક ઓર રહી હોત એટલે પ્રભુનું સ્વર બદલાતું લાગ્યા. એમાં વિપ્રયોગ ક્યાં આવ્યું ભાઈ? વિપ્રયોગ એટલા માટે આવ્યો કારણ કે એક જો સંયોગ હોય તો બીજી નૂતન છબીની અંદર કેમ તમારું મન જાય છે?
ક્ષણાંતર તો થયો કે નહીં? ક્ષણ વિપ્રયોગ. ઓકે ઓકે પલકાંતર હોય, ક્ષણાંતર હોય. વિપ્રયોગના પણ કેટલા પ્રકાર છે. એકમાં કોન્સન્ટ્રેશન થયું હોય તો બીજાની જરૂર શું છે? બીજાની જરૂર શું છે? ઓકે ઓકે બીજાની જરૂર પડી અથવા બીજું દેખાઈ રહ્યું છે એનો મતલબ છે કે પલાંતર કે ક્ષણાંતર વિપ્રયોગ તો છે કે નહીં? સમજ્યા? સમજ્યા કે નહીં? એટલે ઠાકોરજીનું સાનિધ્ય હોય તો એવો પણ વિચાર ગોપીજનોને આવે કે ભાઈ હમણાં પધારી જશે તો એવું એ પણ એવી વિપ્રયોગાનુભૂતિનું વર્ણન આવે છે. એબ્સોલ્યુટલી એ પણ સંયોગની અંદર વિપ્રયોગ. એબ્સોલ્યુટલી ભગવાન હોય છતાંય શાનો વિપ્રયોગ થઈ જાય છે? થાય. આ પ્રકાર છે. બીજો પણ એક પ્રકાર છે કે જ્યારે પણ ભગવાન ઉપસ્થિત હોય, બહિ પ્રાકટ્ય હોય, તે વખતે જે સ્વરૂપનું પ્રાકટ્ય છે એ સ્વરૂપનું થી અલગ કોઈક સ્વરૂપની ઝંખના હોય, ભક્તને મનોરથ હોય કે ક્યારે પ્રભુ જે છે, જેમ કે જો અહીંયા શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંશે. ભગવાન યજ્ઞપત્નીઓના પ્રસંગના અંતર્ગત જ્યારે વનવિહાર કરતા હતા ત્યારે ભગવાન આપના ગોપ બાલકો સાથે જે ક્રીડા કરતા હતા એમાં ગોપ બાલકોને ભગવાન એક હાથ, જે એક શ્રીહસ્ત છે એ ગોપ બાલકના કંધા ઉપર રાખેલો છે એવી ભાવના છે. અહીંયા શ્લોકની અંદર આ પ્રકારના સ્વરૂપનું વર્ણન છે. શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંશે અંશ ભાગમાં એટલે શોલ્ડર ભાગમાં ભગવાનનો હસ્ત સ્થાપન છે. એટલે આમ સમજ્યા કે નહીં? આ બાજુમાં ફ્રેન્ડ હોય અને શોલ્ડર પર હાથ હોય. આમ એકદમ આમ ગાઢ ફ્રેન્ડ હોય તો કઈ રીતે શોલ્ડર પર હાથ મૂકે? સમજ્યા કે નહીં તમે? સમજ્યા? આ પોઝ સમજ્યા ઠાકોરજીનો? અનુવ્રત કાંધે હા, અનુવ્રતાંશે. અનુવ્રતો જે આ જે ગોપ બાલક ફ્રેન્ડ્સ છે, એમના સખાઓ જે છે, એ સખાઓને બાજુમાં સખા છે, આમ કરીને શોલ્ડર પર હાથ છે. હા, તો આ જે છે એ ઠાકોરજીના પ્રસંગને યાદ કરીને કોઈક ગોપ બાલક એમ મનોરથ કરે કે એ ગોપ બાલકની અનુવ્રતાંશે કર્યું તો મારી પર કેમ નહીં? તો ઠાકોરજી પ્રત્યક્ષ હોય પણ બીજા સ્વરૂપનો મનોરથ હોય તો એ પણ વિપ્રયોગ, સંયોગની અંદર વિપ્રયોગ. ઉપસ્થિત સ્વરૂપ એવું નથી, પ્રત્યક્ષ સ્વરૂપ અલગ છે. અને જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપ પાસેથી આપણે એમ અપેક્ષા રાખીએ કે પહેલા જેમ કર્યું હતું એવી રીતે મારી પાસે કેમ નથી કરતા, તો એ પાછો એક વિપ્રયોગ છે જે અત્યારે ઉપસ્થિત નથી. સત્સંગમાં પણ એ જ રીતની ભાવના. હા, પહેલા જે કર્યું એમ કરો, પેલાની સાથે કર્યું ને એમ અમારી સાથે કરો. પેલા સખાની જોડે તમે શોલ્ડર પર હાથ રાખ્યો તો મારી શોલ્ડર પર પણ હાથ રાખો. હવે આ જો સંયોગ છે, પણ સંયોગની અંદર વિપ્રયોગ છે. સો એ પેલું વોટર ટાઇટ કમ્પાર્ટ નથી. સંયોગ ઇઝ ઓલવેઝ સંયોગ અને વિપ્રયોગ ઇઝ ઓલવેઝ નો. સમજ્યા? એવું જરૂરી નથી. સમજ્યા? ધવલભાઈ,
વામબાહુ કૃત વામ કપોલો એ અર્થમાં ના, હમણાં સમજાવ્યું ને મેં એ નથી સમજાવ્યું. આ સમજાવ્યું ને મેં એક એક્ઝામ્પલ દ્વારા. શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલધ. આ જે એક્ઝામ્પલ થી સમજી ને તમે એ રીતે. ચલો આગળથી. તો કેટલો સમય થયો? હું તો ભૂલી ગયો સમયનું અનુસંધાન. હા, આવ્યું છે. ઓકે. સો જે પીવાની પ્રક્રિયા જે છે, પીબતની પ્રક્રિયા જે છે, એ અહીંયા મુખથી નથી થઈ રહી. પીવાની પ્રક્રિયા જે છે એ શ્રવણેન્દ્રિયથી થઈ રહી છે. અને શ્રવણ ઇન્દ્રિય એ પાછું એક ખાલી ફિઝિકલ માધ્યમ છે, ભૌતિક માધ્યમ છે. એકચ્યુઅલી પીવાની પ્રક્રિયા કોના દ્વારા થઈ રહી છે? બોલો. પીવાની તના દ્વારા? મુખ દ્વારા. ના ના મુખ દ્વારા. ના ના આ કથામૃતની પીવાની પ્રક્રિયા કોના દ્વારા થઈ રહી છે? હૃદય દ્વારા. આ તો ખાલી એક ફિઝિકલ શ્રવણ તો ફિઝિકલ એક છે, પણ આસ્વાદ્યમાનતા કોને ત્યાં આવી છે? અહીંયાથી નહીં. આસ્વાદ્યમાનતા રેલિશિંગ ક્યાંથી આવી રહ્યું છે? હૃદયથી આવી રહ્યું છે ને. રેલિશિંગ પાવર કોનામાં છે? હૃદયની. આસ્વાદ્યમાનતા જે છે, જ્યારે પણ જે રીતે જીભડી જે છે, જીભડીની અંદર આસ્વાદ્યમાનતા છે કે નહીં? લૌકિક રસ માટે મૂકો ને તરત રસ ખબર પડી કે હા કેવો છે. આનંદ આવી જાય લડ્ડુનો. હે લાડવા કેમ મારા વાલા? હા, લાડવા તો એકદમ આનંદ આવી જાય. તો એની સો અહીંયા કથામૃત જે છે એની આસ્વાદ્ય માનતા હૃદયની અંદર રહેલી. તેથી કરીને શૃણુત શબ્દ નહીં મૂકીને પીબત શબ્દ છે. ક્લિયર? શ્રવણના માધ્યમથી જાય છે, પણ આસ્વાદ્ય માનતા કોનામાં છે? કોના કારણે આસ્વાદ્ય એ કથામૃતનું આસ્વાદન લઈ શકીએ છીએ? હૃદય. ઇતિ ચેત અત્ર વદામઃ શ્રી ભાગવતસ્ય શબ્દાત્મકત્વાत् શ્રવણસ્યૈવ પ્રાપ્તત્વાत् શૃણુત ઇતિ બ્લા બ્લા બ્લા. હા, કશ્ચન અસાધારણો રસો અસ્તિ ઇતિ જ્ઞાયતે તસ્ય વિચારે ક્રિયમાણે તસ્યૈવ હેતો પ્રયતેત ઇતિ શ્લોકે ભક્તાવેવ પુરુષ પ્રયત્નસ્ય ઉક્તત્વાत् શ્રી ભાગવત પ્રતિપાદ્ય રસઃ ભક્તિ રસ એવ ઇતિ નિશ્ચિયતે. આ મેં તમને સમજાવી દીધું. એક પૃથક જ રસનો આવિર્ભાવ થાય છે ભાગવતના પાન દ્વારા. અને પૃથક લૌકિક રસથી પૃથક કોઈક રસની સિદ્ધિ થાય છે. અને કયા રસની સિદ્ધિ થાય છે? મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વતોધિક સ્નેહરૂપ ભક્તિ રસની સિદ્ધિ થાય છે, વિચ ઇઝ ટોટલી ડિફરન્ટ ફ્રોમ અધર લૌકિક અષ્ટરસ. લૌકિક રસોથી પૃથક છે. તસ્ય પાનમ અંતઃ પ્રવેશનમ યથા બહિઃ સ્થિત દુગ્ધાદેહે મુખદ્વારા અંતઃ પ્રવેશનમેવ પાનમ તથા શ્રી ભાગવત પ્રતિપાદ્ય ભક્તિ રસસ્યાપી અંતઃ પ્રવેશનમેવ પાનમ. યથા જેવી રીતે લાડવા, આ અહીંયા ગોકુલનાથજી દુગ્ધનો એક્ઝામ્પલ આપે છે, પણ મને દુગ્ધ જે છે એટલું પસંદ નથી, મને લાડવા પસંદ છે, તો લાડવાને આપણે એક્ઝામ્પલ આપીએ. બરાબર કે નહીં મારા વાલા? લાડવા ખાવાથી મુખ દ્વારા જીબડાથી રસનો અનુભૂતિ થાય છે કે નહીં? શુદ્ધ ભાષામાં હે જીબડીથી થાય છે કે નહીં અનુભૂતિ લાડવાની? એવી તો અહીંયા કહે છે કે બહિસ્થિત લાડવો, બહાર ઉપસ્થિત લાડવો જે છે, જ્યારે મુખમાં મેલીએ મુખ દ્વારા અંતઃ પ્રવેશનમ, ત્યારે રસ જે છે એનું આસ્વાદ્ય માનતા જે છે એ જીભથી ખબર પડી જાય. એવી રીતે લૌકિકમાં આવું થાય. એવી રીતે ભાગવતની જે કથામૃત જે છે તે અલગ છે, મુખ દ્વારા ન ખબર પડે. બરાબર? એ અલગ જ છે. એ જે છે એ છે કે બાહ્ય જે કથા જે છે એ
કર્ણ દ્વારા, મુખ દ્વારા નહીં, કર્ણ દ્વારા અંતઃ પ્રવેશનમ, હૃદયની અંદર પ્રવેશ કરી જાય છે અને હૃદયથી એ આસ્વાદ્ય માનતા આવે છે, જીવડીથી નહીં. સમજ્યા? સો યદ્યપિ શ્રી ભાગવતે ભક્તિ યોગ બહુવિધ, આ મેં સમજાવી દીધું એટલે ફરી નહીં સમજાવું. ઇતિ અનેકવિધ ભક્તિ યોગ તત્તત ફલ સાધકો નિરૂપિત અસ્તિ, તથાપि શ્રી ભાગવતે ન તસ્ય મુખ્યત્વમ મુક્ત્યાદિ ફલ સાધકત્વાत्. હા, એટલે અહીંયા જો ભક્તિ યોગ બહુવિધ ભાગવતની અંદર કહેવામાં આવેલો છે અને એમાં બહુવિધતા છે ભક્તિયોગની. ભક્તિયોગ ઘણા પ્રકારના છે. સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ, એની અંદર એ પેટા પ્રકાર. સાત્વિક સાત્વિક સાત્વિક, રાજસ 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 સાત્વિક, વગેરે વગેરે. કંઈક તો કેટલા 10 પ્રકાર છે કે નહીં? 10-11 પ્રકાર છે ને. દ્વિતીય સ્કંદમાં મહાપ્રભુજી ભક્તિ યોગ બહુવિધ બહુ સરસ રીતે એક્સપાન્ડ કરેલો છે, દ્વિતીય અને તૃતીયમાં સ્કંદમાં. બરાબર ને? તો એક આ પ્રકાર છે. બીજો પ્રકાર છે પ્રવાહ, મર્યાદા અને ભક્તિ. એની અંદર પાછી માર્યાદિકી, પુષ્ટિ, પુષ્ટિની અંદર પણ મિશ્ર, શુદ્ધ, વગેરે વગેરે ઘણી બધી પ્રકારની બહુવિધતા છે ભક્તિ યોગની. ઘણા બધા પ્રકાર છે ભક્તિ યોગના. હા, એ ભાગવતની અંદર એનું વર્ણન છે. હવે એની અંદર મુખ્યત્વે મોસ્ટ ઓફ બધી ભક્તિમાં મુખ્ય ફલ કોનું છે પ્રતિપાદન? મોસ્ટ ઓફ ભક્તિનું પ્રતિપાદન મુખ્ય ફલ તરીકે મુક્તિ આદિનું છે. બરાબર? અમુક ભક્તિથી, અમુક પ્રકારના ભક્તિથી અંતઃકરણની શુદ્ધિ થાય, અમુક પ્રકારની ભક્તિથી મુક્તિ, મુક્તિમાં પણ પાછી ચતુર્વિધ મુક્તિ ઇત્યાદિ ઘણા બધા ફલનું વર્ણન છે ભાગવતની અંદર. પણ અહીંયા આ જે ભાગવત જે છે એમાં મુખ્ય જે ફલ જે છે એ કયા ફલનો અહીંયા ગૂઢાર્થત્વેન જે છે મહાપ્રભુજી વર્ણન કરી રહ્યા. તો ત્યાં કહી રહ્યા છે શ્રી ભાગવત પ્રતિપાદ્ય ભક્તિ રસસ્ય આલયત્વ કથનેન અત્ર આંગઃ ઈષદ અર્થવાચકત્વેન લયપદસ્ય ચ મુક્તિવાચકત્વેન મુક્ત્યધિક ફલ સાધકત્વાत् શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલસ્યૈવ ફલત્વમ ન અન્યસ્ય. હા, જો શું કહે છે, પીબત શબ્દ પર ધ્યાન આપજો. નહીં તો નહીં સમજાયા. એકદમ ધ્યાનપૂર્વક સમજજો આને, ધ્યાન આપજો. પીબત ભાગવતમ રસમ, પછી શું શબ્દ છે રસમ પછી? આલયમ. તો અહીંયા આલય શબ્દ કરતા લયમ પદ મૂકવો જોઈતો હતો. સિમ્પલ. ભાગવત રસનો રસમ આલયમ, આલયમની જગ્યાએ લયમ, એ પણ ચાલત. ન ચાલત? ચાલત. પણ એમ કહે છે કે નહીં, આલય શબ્દ એટલા માટે કારણ કે આંગ, આ પ્લસ લય, આ પ્લસ લયમ, આંગ. આ જે આંગ જે છે, આ જે આલયમાં આ જે આવ્યો ને, જે પેલો પહેલો આ, સમજાય મારા વાલા? સમજાય કે નહીં હું શું કહું છું? પહેલો જે આ શબ્દ આવ્યો ને, જે બરાબર. હા, એ મેક શ્યોર કે યુ આર ઓન ધ સેમ પેજ એઝ આઈ એમ ટોકિંગ. એ જે આ જે છે આલયની અંદર આ જે આવ્યો આ, એ આ કેમ મૂક્યો છે? કેમ કે આંગ, અત્ર આંગ, એ આંગ શું અર્થનો સૂચક છે? તો કહે છે ઈષદ અર્થવાચકત્વેન. ઈષદતા. ઈષદ એટલે કે ઓછું, ઓછું. ઈષદ અર્થ ઓછું, નાનું,
ઓછું, કમ્પેરેટિવલી ઓછું, કમ્પેરેટિવલી નાનું. શું નાનું, શું ઓછું? તો કહે છે લય પદસ્ય મુક્તિવાચકત્વેન. લય નાનો થઈ જાય છે, લય નાના ગુણવાળો થઈ જાય છે. લય એટલે મુક્તિ, ભળી જવું. તો ભક્તિ રસથી એવો ફલની સિદ્ધિ થાય છે. આ પીબત ભાગવતમ રસમ આલયમ માં આલય શબ્દ એ સૂચિત કરે છે કે એવી ફલની સ્થિતિ ઉપસ્થિત કરે છે આ, કે જે મુક્તિને પણ પાછળ પાડી દે, મુક્તિ પણ નાની લાગે. આંગ ઈષદ અર્થવાચક લય પદસ્ય ચ મુક્તિવાચકત્વેન. આ પ્લસ લય ઇઝ ઇક્વલ ટુ આલય. આ એટલે આંગ ઈષદ અર્થ એટલે નાનો, અને લય એટલે મુક્તિ. જ્યાં મુક્તિ નાની પડતી હોય એવું કોઈ ફલની સિદ્ધિ કરે છે, મુક્તિ પણ નાની લાગે. સમજ્યા? આ સમજમાં આવ્યું કે નહીં? આલય ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ લય. લય એટલે મુક્તિ, આ એટલે કે ઈષદ. ઈષદ એટલે નાનું, ઓછું. સમજ્યા? યસ નો? સમજાય છે કે નથી સમજ્યા? અચ્છા, હા બોલો. ભક્તિ રસ કે જેમાં મુક્તિ પણ તુચ્છ લાગે. તુચ્છ લાગે, એક્ઝેક્ટલી. અને એ અનુભવ ગમે છે. મુક્તિથી અધિક ફલ આપનારું છે. મુક્તિથી અધિક ફલ. એક્ઝેક્ટલી. ઈષદ અર્થ, આંગ અર્થ. આંગ ઈષદ અર્થ વાચકત્વેન લય પદસ્ય આલય શબ્દ. આ આલય શબ્દનો અલગ વ્યાકરણનો અર્થ કરેલો છે, ખૂબ સુંદર અર્થ કરેલો છે ગોકુલનાથજીએ. એક્સિલન્ટ અર્થ. બીજા પણ અર્થ થાય છે આલય શબ્દના. આલય શબ્દના ઘણા બધા અર્થ થાય. હા ભાઈ, આ એક વ્યાકરણનો અર્થ છે, વન ઓફ ધ મિનિંગ્સ છે આલય શબ્દનો. બહુ સુંદર અર્થ કાઢેલો છે, પણ ખૂબ સુંદર. એવું કહેવાય ને કે ધર્મે આલય એટલે તમે મૃત્યુ પર્યંત પીબત ભાગવત રસ, એવું બી થાય કે નહીં? નોટ એટલે મરણ પર્યંત એનું પાન કરે. આ લયમ નો અર્થ એવો ત્યાં લીધો છે કે મરણ પર્યંત પીવું એમ. એક દિવસ પીવું ભાગવત રસ. આ લયમ એટલે મરણ પર્યંત, લય પર્યંત ભાગવત નું પાન કરો. ઠીક. લઈ શકાય, લઈ શકાય આપણે. હા હા, એવો સુબોધનીજીમાં લીધું છે. એબ્સોલ્યુટલી. પછી ક્યાં હજુ થોડું રહ્યું છે ને? હા, હજુ છે ને થોડું. શુદ્ધ પુષ્ટિ માર્ગ. હા, શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલસ્યૈવ ફલત્વમ ન અન્યસ્ય. અરે આ જે ફલ જે છે એ શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલ છે. આ કયો? આ પીબત ભાગવતમ રસમાલયમ. આ શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલ છે. એટલે જે ભાગવતની કથા કરાવતા હોય, પીબત ભાગવતમ રસમાલયમ માટે ન કરતા હોય અને મુક્તિ માટે કરતા હોય તો ગઈ ભેંસ પાણી મેં. સમજ્યા હું શું કહ્યું મેં? આ ગોકુલનાથજી તો અહીંયા એમ કહી ગયા છે, ગોકુલનાથજી તો એમ ચોખ્ખું કહી રહ્યા કે આ પુષ્ટિ ભક્તિ માર્ગ નથી. આ કારણ કે આલય શબ્દથી મુક્તિને પણ લજાવી દે એવા કંઈક ફલની અહીંયા સિદ્ધિ કરી આપે છે. અને એ કઈ ફલ છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ ઇતિવત પીબત ભાગવતમ. આ પીવું જ રસ ફલરૂપ છે. તમે સમજ્યા કે નહીં? આ ભગવાનની કથાનો રસાસ્વાદન ઇટ સેલ્ફ ઇઝ અ ફલ. સાંભળીને પછી બીજું કંઈક ફલ નથી મેળવવાનું. તમે સમજ્યા હું શું કહું છું?
જી સાંભળવું છે સાંભળવું સ્વયમેવ ફલમિતિ. સમજ્યા? હે હા, ઇન ઇટ ઇટસેલ્ફ ઇઝ અ ફલ. એટલે સાંભળવું ખાલી પેલું શ્રવણ મંગલ નહીં કે શબ્દનું શ્રવણ. હું એ શ્રવણની વાત નથી કરી રહ્યો. પીબતમ ભાગવતમ રસમાલયમ, એ રસાત્મકતા આવી જોઈએ. એટલી કોન્સન્ટ્રેશન સાંભળવાના કારણે ભગવાનના કથામાં એટલી કોન્સન્ટ્રેશન, ભગવાનના સ્વરૂપમાં કોન્સન્ટ્રેશન કે ઓન ઇટ ઇટસેલ્ફ ઇઝ અ ફલ. પછી સાંભળીને પછી કહીએ નહીં જવાનું. સમજ્યા? કથા બેસાડો શા માટે? મુક્તિ થઈ જાય. તો ભાઈ એ તો ખોટું છે. અહીંયા એ તો પુષ્ટિ ભક્તિ માર્ગીય નથી. અહીંયા ગોકુલને જે ના પાડી છે કે આ પુષ્ટિ ભક્તિ નથી. આ તો શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલસ્યૈવ ફલત્વમ એવકાર છે. એવકાર અન્ય યોગ વ્યવચ્છેદાય એવકાર છે. ફલત્વમ ન અન્યસ્ય. પાછું ના પણ પાડી છે કે બીજું કોઈ પુષ્ટિ માર્ગીય ફલ નથી. ન અન્યસ્ય, બીજું કોઈ નહીં. આજ તો જે લોકો ભાગવતની કથા કરાવતા હોય પોતાના બાપ દાદાઓની મુક્તિ માટે, તો ભાઈ એ પુષ્ટિ માર્ગે નથી. અહીંયા ગોકુલનાથજીની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સમજ્યા? તો એ રીતે અહીંયા સમજવું. શુદ્ધ પુષ્ટિ માર્ગીય ફલસ્યૈવ ફલત્વમ ન અન્યસ્ય. ન અન્યસ્ય ના પાડી છે, બીજું કોઈ અન્ય નહીં. પ્રમાણ પૂર્વક પ્રતિપાદન સામર્થ્ય આચાર્યાણામ એવ અનન્ય. અને આ વસ્તુનો પ્રમાણ પૂર્વક પ્રતિપાદન કરવાની કોઈ આચાર્યમાં જો સામર્થ્ય હોય, આ વસ્તુ એટલે પીબત ભાગવતમ રસમાલયમ ઇટસેલ્ફ ઇઝ અ ફલ. ફરીથી કહું છું, સાંભળીને હોંભર્યું એટલું પૂન એ નહીં. સમજ્યા કે નહીં? ગામડામાં અમારા ગામમાં એવું કહેતા લોકો, હોંભર્યું એટલું પૂન. સમજ્યા? એટલે શું ખબર પડી કે નહીં કોઈને? ચરોતરી પાસે અચ્છા, એમ એ લોકો કહેતા હશે. અમારે અહીંયા ચરોતરમાં ચાલતું હોંભર્યું એટલું પૂન. એટલે જેટલું સંભળાય એટલું સાંભળો, જેટલું સંભળાય એટલું પુણ્ય મળશે. હોંભર્યું એટલું પુન. એવું નથી અહીંયા. એટલી સાંભળીને એટલી વાર જીવ્યા એમ કહેવાય. હા, તો એવું કહો ચાલો ને. તો સાંભળ્યું એટલું પુન નહીં, રસ જેટલો પીધો કથામૃત દ્વારા અને રસનો આસ્વાદન જેટલો લીધો એટલું પુન. એટલું જીવ્યા. સમજ્યા? સાંભળું ખાલું નહીં, શબ્દ નહીં. શબ્દથી જનરેટ થયેલો જે આસ્વાદ્ય માનતા જે છે, અને શબ્દથી રસજનકતા કઈ રીતે આવે? તમે છે ને તમારા કોઈ પ્રિય સંગીતકાર ને સાંભળો, તો મને કિશોરીતાઈનું સાંભળવું બહુ ગમે. કિશોરીતાઈ ખબર નહીં કોઈને ખબર હશે કે નહીં? કિશોરીતાઈ ખબર ને? કિશોરીતાઈ આમોનકર કોઈને ખબર છે? કિશોરીતાઈનો જ્યારે હું સાંભળું ત્યારે મને રસમાલયમ થઈ જાય. પીબત ભાગવતમ રસમાલયમ. So I experience that. It's not શબ્દ. કિશોરીતાઈ જ્યારે ગાય ત્યારે એ ગાય તો she involves herself into કૃષ્ણ ભક્તિ. જ્યારે એસ્પેશિયલી મીરાબાઈનું કીર્તન ગાય ત્યારે તો એટલો સુંદર કિશોરીતાઈ ગાય. તો મને કિશોરીતાઈનું સાંભળવું બહુ ગમે. કિશોરી આમોનકર ખૂબ સુંદર એક આર્ટિસ્ટ થઈ ગયા. હવે તો નથી રહ્યા એ. તો એક્સિલન્ટ. મને ગાન સરસ્વતી છે કિશોરીતાઈ. તો એમનું જ્યારે હું સાંભળું ત્યારે આ પીબત ભાગવતમ રસમાલયમ, કારણ કે she involves herself. It's not just mere singing. હા, એ પોતે એક્સપિરિયન્સ કરીને ગાતા હોય છે. એ કોઈ શું છે કે શબ્દને બોલી દીધો,
અને પેલા એ શબ્દ કાનમાંથી સાંભળી દીધો અને પતી ગયું, પૂરું. એ નહીં. એક્સપિરિયન્સ ઇટ. શબ્દને એક્સપિરિયન્સ કરો, ફીલ કરો. હા, રસાત્મકતા ત્યાં આવી જોઈએ, તદાત્મકતા આવી જોઈએ, તાદાત્મ્યની ફિલિંગ આવી જોઈએ. જે વસ્તુનું ગાન કરી રહ્યા છે અને જે વસ્તુનું ગાન સાંભળી રહ્યા છે એને સાથે તાદાત્મ્યની અનુભૂતિ કરો, તો રસાત્મકતા ઉત્પન્ન થાય. હા, બોલો ભાવેશભાઈ, તમે કઈ બોલતા હતા. રસ નિષ્પત્તિ થઈ છે એમ. હા, રસ નિષ્પત્તિ. જરા એક વખત, હા, તમે એક વખત કિશોરીતાઈનું સાંભળજો. એટલું સુંદર, મતલબ ગાવાની કંઠ તો એમનો છે જ સુંદર, પણ કંઠ ઉપર ધ્યાન નહીં આપો. કંઠ ઉપર ધ્યાન નહીં આપો. અષ્ટસખાના કીર્તન આવી શકાય એમાં? હા હા, એબ્સોલ્યુટલી, કેમ નહીં. અરે બાપરે, એ તો કેમ આપણે પૂછી શકાય. અષ્ટસખા તો ક્યાં અષ્ટસખા, એ તો એબ્સોલ્યુટલી આવે, તો પૂછવું જ નહીં એમનું. તો નહીં, પણ જે શ્રોતા, જે વક્તા છે ને, જે હું એમ કહી રહ્યો છું, જે વક્તા છે એ વક્તા ઉપર પણ, વક્તાની પણ પિબત ભાગવતમ રસમાલયમ થવી જોઈએ. શ્રોતા નહીં કેવલ, સાંભળનાર નહીં કેવલ, ગાનાર, બોલનાર, કીર્તન કરનારની પણ પિબત ભાગવતમ રસમાલયમ થવું જોઈએ કે નહીં? સમજ્યા કે નહીં? કોરા શબ્દોનું ગાન નથી આ પિબત. એક્સપિરિયન્સ વોટ યુ સિંગ. તાદાત્મ્યની અનુભૂતિ કરો. જે કીર્તન, જે લીલાનું ગાન કરીને અનુભૂત કરો સ્વયં, સમજ્યા? અને પછી ગાઓ તો કીર્તન પરફેક્ટ થશે તમારું. અને પછી પેલું શું કહેવાય, પેલો હિલકના પદોમાં ઝીંચીક ઝીંચીક કરશો. પછી હિલકના પદમાં ઝીંચીક ઝીંચીક ના કરાય. સમજ્યા? એ રીતે છીન છીન બાની ઓર હી ઓર, એમાં એક દુઃખનો પણ એક ભક્ત દ્વારા એ અભિવ્યક્તિ કરેલી છે. તેમાં ઝીંચીક ઝીંચીક ના કરે કે લઈને મંડી પડ્યા ઝાંઝ ઉપર. છીન છીન બાની ઓર હી ઓર, છીન છીન ઝાંઝ લઈને ન મંડી પડાય. ખાલી પખાવતમાં જ સંગતિ થાય, ઝાંઝમાં સંગતિ ના થાય. સમજ્યા? અને એમાં એની જે બીટ્સ જે છે એને પણ કંટ્રોલ સેન્સમાં ગાવી જોઈએ, જેથી કરીને એ રસાત્મકતા એક્સપ્રેસ થાય. સમજ્યા? પછી મંડી પડો તમે જ્યાંથી ઝીંચીક 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 કરવા, તો આવા કીર્તનમાં ઝીંચીક ના ચાલે. સમજ્યા? તો એ રીતે બંને શ્રોતા અને વક્તા બંનેમાં આ રસાત્મકતા આવી જોઈએ. એ રીતે. બરાબર? હવે અહીંયા પ્રશ્ન છે કોઈને કે હું આગળ જાઉં? હજુ 5-10 મિનિટ છે. પ્રશ્ન હોય તો લઈ લઈએ આપણે. બોલો. આમાં ટીકામાં આચાર્યણામેવ હા ન અન્યસામિતિ, હા, એટલે શું એનું તાત્પર્ય છે? મહાપ્રભુજી જ આને પ્રમાણપૂર્વક આ ભાગવતની રસરૂપતાનું પ્રતિપાદન કરી શક્યા છે, અન્ય આચાર્ય નહીં. હા, બરાબર. નાન્યેષા. બીજા આચાર્યોએ ઘણી ટીકાઓ લખી. હા, એક મિનિટ અમે કમ્પ્લીટ કરી લેવા હતા. હા, કમ્પ્લીટ કરી દો. હા, કમ્પ્લીટ કરો. પ્રમાણપૂર્વક એટલે વર્ષેણ વેદોક્તિભિઃ શ્રી ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિઃ. એક્ઝેક્ટલી. એ પ્રમાણ. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવૈ સમાધિ ભાષા વ્યાસસ્ય ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. આ આખો સમન્વય જે છે, બધા જ શાસ્ત્રો સાથે સમન્વય પૂર્વક, પ્રમાણ પૂર્વક, જો કોઈ આચાર્યએ પ્રમાણ પૂર્વક આ વસ્તુનું પ્રતિપાદન કર્યું હોય, કઈ વસ્તુનું? કે આ માત્ર કોઈ શબ્દનો શ્રવણ નથી, કે આ માત્ર કોઈ શબ્દનો બોલવાનું નથી, કે
ઉચ્ચારણ નથી, આ એક રસની અનુભૂતિ છે, અને આ રસ જે છે ભક્તિ રસ છે. બસ આ પ્રમાણપૂર્વક પ્રતિપાદન સામર્થ્ય. એમાં ભક્તિ રસત્વવાદ જે છે પુરુષોત્તમજીનો, એમાં તો તમને એક્સિલેન્ટ સ્કોલરલી મતલબ ગ્રંથ મળશે. એમાં ભક્તિ રસત્વવાદ, એમાં તો આમ કુટી કુટીને ભરેલો છે. આ શબ્દ જે છે ને અન્યસ્ય પ્રમાણપૂર્વક પ્રતિપાદન સામર્થ્યમ આચાર્યાણામ એવા, આ જે છે ને જે પંક્તિ, એ પુરુષોત્તમજી બહુ સુંદર એને જસ્ટિફાય કરેલું છે. એકદમ મતલબ બહુ ઉભરીને આવી રહ્યું છે ભક્તિ રસત્વવાદની અંદર, કે આ એક શું છે કે ગ્રંથ વાંચન નથી માત્ર, આ એક એક્સપિરિયન્સ છે. ભક્તિ રસનો એક્સપિરિયન્સ છે આ ભાગવતનું અધ્યયન. આ કોઈ મિયર કોઈ શબ્દને વાંચી લેવા કે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ નથી. આ તમે સમજો ને, આ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ માત્ર નથી એમ. કોઈ જ્ઞાન માત્ર કે એવું નથી. હા, આ પિબત છે, પિબત ભાગવતમ રસમ છે. આ રસાત્મક અનુભૂતિ છે, ભક્તિ રસાત્મક અનુભૂતિ છે. એટલે જ્ઞાનીઓ વાંચતા હશે તો એને એવી રસાત્મકતાની અનુભૂતિ નહીં થતી હોય. જ્ઞાનીઓ કરેક્ટ, રાઈટ, કર્મ માર્ગ વાળા કે કરેક્ટ, રાઈટ. તેમના માટે ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ વધારે હોય જ્ઞાનીઓ માટે, વિચ ઇઝ એક પ્રકારનો એક બીજો રસ છે એમના માટે. ભક્તિ રસ નથી. બીજો કોઈક રસ હોઈ શકે એમનો, કે જેના કારણે એમનો કોન્સન્ટ્રેશન થઈ જતું હોય. અન્ય રસ હોઈ શકે, વૈરાગ્ય રસ એને એમાં દેખાતો હોય. જેમ કદાચિત. હા, ડુંગરીજી મહારાજનું જે આ એક ભાગવત સુક્તિ છે, એમાં ભક્તિને ગ્લોરીફાઈ નથી કરી, ભાગવત માંથી વૈરાગ્યને ગ્લોરીફાઈ કર્યો છે. આ તો થઈ શકે, બરાબર છે. પણ ભાગવતકાર સ્વયં એમ કહી રહ્યા છે કે આ ભક્તિ રસ, ભક્તિ શાસ્ત્ર છે. સ્વયં સુખદેવજી એમ કહી રહ્યા છે. વિવેચન કોઈ પણ કઈ જાતનું કરી શકે, પણ જે અવાજ બહુ આવે છે મને, અને મારો નિલેશભાઈ અવાજ આવે છે. નિલેશભાઈ, તમારો અવાજ સંભળાતો નથી. તમે બોલો છો? હા હા. તો ફુલ્લી જસ્ટિફાઈડ જો ભાગવતને કરવું હોય તો ભક્તિ રસ, ભક્તિ રસાત્મક. બરાબર. હા, બોલો બીજા કોઈ? ચોણોથી અને પિબતમાં કેટલો ડિફરન્સ જો તમે જે તમારે સમજાવ્યું ને, જે માં પણ કીધું છે કે પિબત શ્રોણોમાં કેટલો મિસ એનો ભાવાત્મક બી ચેન્જીસ થઈ જાય છે. પિબત શ્રોણોથી પિબત કશું. હા, એ મહાપ્રભુજીએ અને ગોકુલનાથ જે સારી રીતે પ્રતિપાદન કરેલું છે આ વસ્તુનું, ખૂબ સુંદર રીતે. ચાલ, બીજા કોઈ? નહીં? હું લઉં આગળ કે શું કરું? બંધ રાખું? કારણ કે ઓલરેડી 10 વાગ્યા ને. શું કરું? આગળ આગળ લ્યો. લીટી છે ને આપણે આગળની ટીકા રઘુનાથજીની 3-4 લીટી છે, તો લેવી હોય તો આપણે લઈ શકીએ. ઠીક, બહુ જ આનંદ આવે છે. ઠીક. 5 મિનિટ લઉં છું, પછી આપણે રાખીએ, કારણ કે બીજા બધાને પાછું જવાનું છે, એટલે કાલે પાછું મંડે ને, એટલે ઓકે 5-10 મિનિટ લઈ લઈએ. ચાલો. પછી રાખીએ અહીંયા. એક સેકન્ડ. આ 4 ખ કોની છે? હું દર વખતે ભૂલી જઉં છું. હરિરાયજીની. હા, લાગે જ છે.
ક પણ છે ને, હરિરાયજી જ છે ને ક? હા, હા. બંને બંને હરિરાયજી જ છે ને? હા. હા, એ કંઈક તો અલગ જ હોય છે એમની. હા, હરિરાયજીને થોડોક એક લાઈન લઈ લો, મને બહુ ગમે છે આ લાઈન એમની. હું પણ પાછો જઈશ હો, પાછો હું પેલા બીજા ટીકાકાર કોણ છે? રઘુનાથજી છે ને? હા, હા, એ રઘુનાથજી પર જઈશું. પણ અત્યારે મને હરિરાયજી પર એટેન્શન મારું આવી ગયું છે. તો હરિરાયજી શું કહે છે કે ઘણા બધા અર્થ આપ્યા છે, પણ 1 મિનિટ હું તમને જો અહીંયા હરિરાયજી છે ને, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન અવાજ આવે છે રાજકોટિયા દિવ્યા. મ્યુટ કરો. રાજકોટિયા દિવ્યા. હા, બસ, થેન્ક યુ. અહીંયા શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એનો અલગ રીતે અર્થ સમજાઈ રહ્યા છે હરિરાયજી. કઈ રીતે? ઘણા બધા અર્થ છે, 4 5 કે 6 5 કે હા 5 અર્થ અહીંયા કહેલા છે. ઇન શોર્ટ 4 ખ, જેને ટીકા જોઈને 4 ખ, એમાં એક અર્થ અહીંયા જે કહી રહ્યા છે એ જુઓ તમે. યદ્વા શ્રી ભગવત્યાહ ઇદમ ભાગવતમ સ્વામિન્યાહ યો ભાવઃ માનાદિઃ તસ્મિન ગૂઢઃ પ્રભુઃ તસ્ય પુનઃ મેલને પ્રકાશને પરાયણઃ इति अर्थः. श्री स्वामिनी भाव गूढ़ार्थ प्रकाशनः यो भगवान तस्मिन् परायणः इति अर्थ. स्वामिनी भाव गूढ़ः यह कृष्ण शब्द तस्य अर्थ. श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणः એમાં એક અર્થ લે છે કે શ્રી ભાગવત એટલે સ્વામિની, સ્વામિનીજી, ભક્ત, ઉત્કૃષ્ટતમ ભક્ત, શ્રી સ્વામિનીજી સૂચક. બરાબર? શ્રી ભગવત્યાહ ઇદમ ભાગવતમ. બરાબર? સ્વામિનીજી એટલે શ્રી ભાગવત નો અર્થ શું થયો અહીંયા? સ્વામિનીજી. ભગવાનના જે છે અથવા ભગવતી શક્તિ જે છે, ભગવાનની શક્તિ, તે સ્વામિની. સમજ્યા? તો એ ભાગવત, શ્રી ભાગવત, એ સ્વામિનીજીના જે ભાવ, કયા ભાવ? તો કે માન આદિ જે સ્વામિનીજી એટલે કે ભક્તના જે ભાવ, એ ભાવો માં રહેલા, ગૂઢ રીતે રહેલા પ્રભુ ઇતિ શ્રી ભાગવત ગૂઢાર્થ. સમજ્યા? જો અહીંયા અર્થ કેવી રીતે કરી રહ્યા છે. શ્રી ભાગવત ગૂઢાર્થ એટલા જ પદનો અર્થ પછી આગળ કરું છું, આગળ કરે છે પ્રકાશનનો પણ આટલો શબ્દનો અર્થ શું કર્યો કે શ્રી ભાગવત એટલે ભક્ત, સ્વામિનીજી. એ સ્વામિનીજી ના જે વિવિધ ભાવ, માનાદિ ભાવ છે, એમાં ગૂઢ રીતે રહેલા પ્રભુ. કેવી રીતે રહેલા પ્રભુ હું તમને સમજા, પહેલા અત્યારે અર્થ સમજી લો. તસ્મિન ગૂઢ, એમાં ગૂઢ રીતે રહેલા પ્રભુ, એ પ્રભુની સાથે પુનઃ સંયોગ, તસ્ય પુનઃ મેલને. કારણ કે માનાદિની અંદર સંયોગ ગૂઢ રીતે રહેલો છે. તો માનાદિની અંદર પ્રભુ ગૂઢ રીતે રહેલા છે, પ્રત્યક્ષ નથી. બહિ નથી પ્રત્યક્ષ પ્રભુ માનાદિમાં. સમજ્યા કે નહીં? તો તસ્મિન ગૂઢ પ્રભુ તસ્ય પુનઃ મેલને, ભગવાનને, સ્વામીજી સાથે ભગવાનને પુનઃ સંયોગ કરાવે
એવા મહાપ્રભુજી છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એ અર્થ લીધો. સમજો ફરીથી. હા, ફરીથી સમજો. શ્રી ભાગવત ગૂઢાર્થ એટલે કોણ? પ્રભુ. પ્રભુનું પ્રકાશન એટલે કે પ્રભુને ફરીથી મળાવી દે, જેમાં પરાયણ છે એવા મહાપ્રભુજી. કવિ ભીરીડતમ કલ્મશાપમ, સ્કોલર ને ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. સમજ્યા કે નહીં? હરિરાયજી જે છે આ કવિ છે. હરિરાયજી સમજ્યા કે નહીં? કવિની ભાષા. કવિ એટલે અહીંયા સ્કોલર. હ, કવિ એટલે પોએટ નહીં, સ્કોલર. હરિરાયજી સ્કોલર છે. એમની ભાષા સમજમાં આવી કે નહીં? અરે લક્ષ્મી આવી કે નહીં? ઓકે. સ્વામીજી ને ભક્ત કેમ કયા? આ તો સ્વામીજી તો ભક્ત જ હોય ને, તો કોણ હોય? મહાપ્રભુજી હા, સ્વામીજી ને ભક્ત કેમ કયા? તો શું કહીશું આપણે? આપણે ઉપલક્ષણ વિધેય બધા ભક્તોને માટે કહેવું પડશે ને. ઉપલક્ષણ વિધેય બધાની માટે જ કરે છે. એમની મહાપ્રભુજી ભગવાનની ભક્તિ કરે છે એટલા માટે મહાપ્રભુજીને સ્વામીજી તરીકે ગણીને. અરે ના ના, મહાપ્રભુજી પ્રકાશન પરાયણ છે એટલે મહાપ્રભુજી ભક્ત અને ભગવાન વચ્ચે જે માનાદી થયા છે બંનેને પરસ્પર સંયોગ કરાવે છે. મહાપ્રભુજી થર્ડ પાર્ટી છે. એ તો અંતરાય દૂર કરે છે. હા, એ તો અહીંયા કહ્યું ને, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવત ગૂઢાર્થ ખરા કે નહીં? સ્વામીજી શક્તિ પણ ખરા ને? શું કહ્યું? શક્તિ ખરા સ્વામી? બે જણ બોલે છે ને, મને સંભળાતું નથી. એક જ શક્તિ ખરા કે નહીં? હા, એબ્સોલ્યુટલી. કન્ફ્યુઝન શું છે? ક્વેશ્ચન શું છે? મને સમજ નહીં પડી. ભક્ત છે અને શક્તિ પણ ખરા ને? પ્રભુની શક્તિ પણ ખરા ને સ્વામીજી? એમાં ડિસ્ટિંક્શન કરવાની આવશ્યકતા નથી, કેમ કે સૂર્ય અને સૂર્યપ્રકાશ, તો સૂર્યપ્રકાશ સૂર્યની ભક્તિ નથી કરતો. સૂર્યપ્રકાશ જે છે શક્તિ છે સૂર્યની. સમજ્યા ને? હા, સમજ. તો એવી રીતે સમજી જાય એટલે એમાં કોઈ સેપરેટલી કહેવાની જરૂર નથી. પણ પણ કહેવાનો આશય એ છે કે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશ અને પરાયણ અલગ જ રીતે સમજાઈ રહ્યા છે. સ્વામિન્યઃ યો ભાવઃ માનાદિ તસ્મિન ગૂઢઃ પ્રભુ તસ્ય પુનઃ મેલને પ્રકાશને પરાયણઃ ઇતિ અર્થઃ. શ્રી સ્વામિની ભાવ ગૂઢાર્થ પ્રકાશનઃ યો ભગવાન તસ્મિન પરાયણઃ. શ્રી સ્વામિનીજીના જે ગૂઢ ભાવ રૂપ જે ભગવાન સ્વયં, કેમ કે સ્વામિનીજીના ગૂઢ ભાવ કોણ હોય? સ્વામિનીજીના હૃદયની અંદર ગૂઢ રીતે કોણ રહે છે? ભક્તના અંતઃકરણમાં ગૂઢ રીતે કોણ રહે છે? સ્વયં ભગવાન. તો શ્રી ભાગવત ગૂઢાર્થ કોણ? શ્રી ભગવાન. સમજ્યા? શ્રી ભાગવત નો ગૂઢાર્થ એ અલગ અર્થ છે કે શ્રી ભાગવત જે ગ્રંથ વાંગ્મય સ્વરૂપ છે એમનો જે ગૂઢ અર્થ એ અલગ અર્થ. અહીંયા શ્રી ભાગવત એટલે કે સ્વામીની ભક્ત ઉપલક્ષણ વિધેયા ગણો તો ભક્તના હૃદયમાં કોણ ગૂઢ રીતે વિરાજમાન છે? ઓલવેઝ ભગવાન. એટલે શ્રી ભાગવત ગૂઢાર્થ કોણ થયું? ભગવાન થઈ ગયા ને. ભગવાન. હવે એવા ભગવાનનું પ્રકાશન શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન એટલે ફરીથી પ્રાપ્ત કરાવી દે, બહિ પ્રાકટ્ય કરાવીને ભગવાન ભક્તને ભગવાનથી મળાવી દે. એમાં જે પરાયણ છે કોણ? સમજ્યા કે નહીં? કેટલો સુંદર અર્થ કર્યો હરિભાઈજી. હવે સમજ્યા કે નહીં? એટલે કે મહાપ્રભુજી ભૂતલ પર પ્રકટ થઈને જે સહસ્ત્ર પરિવત્સરથી
છૂટા પડેલા જે જીવ, એ જીવમાં ગૂઢ રીતે રહેલો જે તિરોભાવ થઈ ગયેલો જે વિપ્રયોગ, એ વિપ્રયોગમાં ગૂઢ થઈ ગયેલા પ્રભુ, છુપાયેલા પ્રભુ પુનઃ બહાર બહિ પ્રાકટ્ય કરાવીને સેવામાં પ્રયોજન કરી દીધા અને સંયોગ કરાવી દીધો. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. હવે ખબર પડી? હે? આ શ્રી ભાગવત. સુંદર ખબર. હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપીને અહીંયા બંધ કરું. તમને એક વિડીયો બતાવું મસ્ત. 1 મિનિટ. એ ખબર નહીં, મને મારા ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરીમાં મૂકેલો છે, પણ હવે ખબર નહીં જતો રહ્યો કે નહીં. 1 સેકન્ડ. કોઈ મારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી જો જોઈ હોય ને તો ખબર પડશે. મિનિટ. ઉડી બાબા, આ નથી યાર. 1 મિનિટ. આજે મૂકેલો હતો. હા, આજે મૂકેલો હતો. આ ક્યાં જતો રહ્યો? એ તો આપણે ઠકુરાની ઘાટ જેવું કઈક મૂક્યું હતું ને, પગથિયા વાળું. ઓ ના ના, મળી ગયો. 1 મિનિટ, તમને બતાવું. એ તામિલમાં એમને પેરુમાલ કહે. નારાયણ ને જે અર્પિત જે પુષ્પમાલા છે, એ પુષ્પમાલા અત્યારે વળી કરી. આ વળી કરીને, પુષ્પમાલા વળી કરીને હવે જો કોને ધરાવી રહ્યા છે? ભક્તને. એ ભક્તનું નામ છે આંડાલ ગોદાદેવી. આજે એમને ધરાવી રહ્યા છે. આ તો મર્યાદા છે કે ભગવાનને ધરાયેલી પુષ્પમાલા, પ્રસાદી માલા ભક્તને અર્પિત કરી. વેરી ગુડ. મર્યાદા બરાબર છે. બહુ સરસ. આપણે બધા જ કરીએ છીએ ને. આપણે ઠાકોરજીની પુષ્પમાલા જે પ્રસાદી માલા હોય, આપણે પછી પોતે મહાપ્રભુજીને ધરાવીને પછી આપણે ધરીએ છીએ કે નહીં? આપણે ધરીએ છીએ, બરાબર. પ્રસાદી માલા બહુ સુંદર. હવે જો વિપરીત ક્રમ, એ પાછી માલા, પાછી ભક્તને ધરાયેલી માલા, ફરી પાછી ભક્તની પ્રસાદી માલા, ફરી પાછી જો ભગવાનને જો. This is પુષ્ટિ. Look at that. You will never find this. You will never find this. આ મર્યાદા માર્ગમાં આ દોષ છે. આ નહીં કરાય. આ ખાલી અહીંયા જ ચાલે. You get goosebumps. આટલી બધી ભક્તિની પરાકાષ્ઠા છે. See? આ ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. આ દોષ છે, બહુ મહાદોષ છે. પોતે ધરેલી માળા પાછી આપણે ઠાકોરજીને ધરાવાય? ધરાય કોઈ દિવસ? અર્ધમુક્ત થઈ જાય તો ધરાવાય જ નહીં. પણ આ પુષ્ટિ છે નારાયણની કે આ ભક્તની માલા અંગીકાર કરે, આંડાલ દેવીની. બીજા કોઈની નહીં. હા, નોબડી એલ્સ. અને અનુકરણ પણ ના કરી શકે આનું કોઈ પણ. આ ખાલી આ જ કરી શકે. એ તમે નોટિસ કર્યું? ઘણા બધા લોકો મને પૂછતા હતા ઇન્સ્ટાગ્રામ, ભાઈ આ ખબર ના પડી, તમે શું કહો છો? સમજ્યા? હવે
એક ફોડ પાડીને કહો તો ખબર પડે ને. ફરીથી ગામડામાં તમે કે કેવી રીતે ધરે છે આ તમે આગળ આ કહ્યું તું ને મેં, આ સાક્ષાત આ એ રિચ્યુઅલ છે, આ એક પણ બહુ સુંદર એક પદ્ધતિ છે અહીંયાની કે ભક્તને ધરાયેલી પ્રસાદી માળા પુનઃ પાછી નારાયણને ધરાવવામાં આવે, પાછી એની એ જ. See, that is પુષ્ટિ. અનુકરણ ના કરાય, કોઈએ અનુકરણ નહીં કરવું આનું. આ ખાલી આમના માટે જ છે રિઝર્વડ, ગોદાદેવી માટે જ છે આ રિઝર્વડ. ગોદાદેવી નું જે જન્મસ્થાન છે શ્રીવિલ્લીપુત્તુર, તેમાં હું ગયો છું. ત્યાં ખૂબ સુંદર મંદિર છે ગોદાદેવી. આપણા દેશમાં હા, શ્રીવિલ્લીપુત્તુર છે. હું ગયો છું. એકદમ ખૂબ સુંદર પ્રદેશ છે આખો ગોદાદેવીનો. શ્રીવલ્લીપુત્તુર તામિલનાડુમાં આવ્યું. એબ્સોલ્યુટલી યસ, તામિલનાડુ. તો આ દ્રશ્ય જે છે શ્રીવિલ્લીપુત્તુરનો નથી કદાચ. આ દ્રશ્ય જે છે અલગ, આઈ થિંક શ્રીરંગમનો છે અથવા તો તિરુમલાનો છે, બેમાંથી એકનો છે. મને હજુ ખબર નથી પડી રહી કે ક્યાં દ્રશ્ય છે, ક્યાંનો દ્રશ્ય છે. આ તિરુમલા હશે કે તો શ્રીરંગમ હશે, બંનેમાંથી એક હશે. બાલાજી જેવું. હા, શ્રીરંગમ એ તો શિવ વિગ્રહ પેલા શેષનાગ ઉપર પેલું શયન કરે છે ને. ના, શ્રીરંગમમાં અને તિરુમલામાં નમપેરુમાલ જે છે, શ્રીરંગમમાં નમપેરુમાલ નાના ઉત્સવ વિગ્રહ આવા જ છે, એક્ઝેક્ટ સેમ છે. ઓકે. હા, આ ઉત્સવ વિગ્રહ છે નમપેરુમાલ. તો એની ખબર પડી તમને? હવે ખબર પડી આ પ્રોસેસ ને જે ગોકુલનાથજી કરે છે ને, યો માનાદી, શું છે આખું પાછું ભૂલી ગયો. યો માનાદી ભાવ, જે પ્રોસેસ જે છે મેં તમને જે કહી એનું આ સાક્ષાત એનું એક્ઝામ્પલ છે. ભલે ચાલો અહીં રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं आकली में, जासु ओय निवे, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, रणैन चरण न के, श्री वल्लभाधीश।